સમાચારોની ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈને ખેડૂતોમાં રોષ યથાવત। ભાવનગર જિલ્લામાં ડુંગળીયાના 250 રૂપિયા મણ વેચાઈ રહ્યા છે, તો મહુવા માર્કેટ યાર્ડમાં ઓછા ભાવ મળતા હરાજી દરમિયાન હોબાળું થયું હતું। ઉપલેટામાં ખેડૂતો ડુંગળીની નિકાસ બંધીના વિરોધમાં રસ્તા ઉપર ઉતર્યા। ડુંગળી પકવતા ખેડૂતોએ મફતમાં ડુંગળીનું વિતરણ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો। રાજ્યમાં ડુંગળીની નિકાસબંધી મુદ્દે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રધાન કુંવરજી બાવળિયા અને સાંસદ રમેશ ધડુકે ડુંગળીના પ્રશ્નનું જલ્દી નિરાકરણ આવશે તેવું આશ્વાસન ખેડૂતોને આપ્યું। પોરબંદરમાં સાંસદ રમેશ ધડુકે કહ્યું, ડુંગળી અંગે કેન્દ્રીય કૃષિ પ્રધાનને રજૂઆત કરવામાં આવી છે, જેના પર સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે। સરકારે નાફેડને ડુંગળીની ખરીદી કરવા સૂચના આપી છે। જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં લસણની હરાજી શરૂ થઈ છે। માર્કેટ યાર્ડમાં રોજ 3000 ગુણી લસણની આવક થઈ રહી છે। 20 કિલો લસણનો ભાવ 800 થી 4000 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે। લસણના પુષ્કળ પાક વચ્ચે પોષણક્ષમ ભાવ મળતા લસણ પકવતા ખેડૂતોમાં ખુશી। ગુજરાત પ્રવાસે આવેલા ગૃહપ્રધાન અમિત શાહે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી। સાણંદ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી સાથે અમિત શાહે સંવાદ પણ કર્યો, તેમજ લોક કલ્યાણની યોજનાઓના લાભોનું વિતરણ કર્યું। આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં પદવીદાન સમારોહમાં અમિત શાહે હાજરી આપીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું। 2024ની લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારી તેજ કરી છે। દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળી। રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ। બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પ્રભારી મુકુલ વાસનિક ઉપસ્થિત રહ્યા, તો લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને વ્યૂહરચના માટે કોંગ્રેસનું મંથન। સીઆઈડીની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 20 જેટલા વિઝા કન્સલ્ટન્સી ઓફિસ પર દરોડા પાડ્યા। ખોટા દસ્તાવેજ પર વિઝાની પ્રોસેસ થતી હોવાની ફરિયાદો મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરી। વિવિધ 17 ટીમ એક સાથે વિઝા કન્સલ્ટન્ટ પર ત્રાટકી। દરોડા દરમિયાન 37 પાસપોર્ટ, 182 નકલ સહિત મોટા પ્રમાણમાં દસ્તાવેજો જપ્ત કરાયા। સુરેન્દ્રનગરમાં સરકારી હોસ્પિટલની ખરાબ હાલતને લઈને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓનો ઉધરો લીધો। કહ્યું, આરોગ્ય તંત્રને સુધારવાની જરૂરિયાત છે અને સરકારી હોસ્પિટલની સ્થિતિ ખરાબ છે, જેને તાત્કાલિક સુધારવાની જરૂર છે। સંકલન બેઠકમાં ધારાસભ્યના આરોગ્ય મામલે ટકોર બાદ સોંપો પડ્યો। બનાસકાંઠામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। ભૂમાફિયાઓએ નવો કિમિયો અપનાવ્યો છે। સરકારી કાર પાછળ અજાણ્યા શખ્સોએ જીપીએસ લગાવી દીધું હતું। સરકારી કાર કઈ જગ્યાએ તપાસમાં જાય છે તે જાણવા શખ્સોએ જીપીએસ લગાવ્યું હતું। રોયલ્ટી ચોરી કરતા ખનીજ ચોરોએ જીપીએસ લગાવ્યાનું અનુમાન છે।